ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. મારો દીકો મારો છોકરો તો ગયો છે સ્કૂલે, પણ મારા વિસ્કુને મળવું પડશે. વિસ્કુ ક્યાં ગયો? વિસ્કુ ક્યાં છે? ઓ મારો દીકો આવતો રે. ડાયો દીકો. ચલો વિસ્કુ અંદર ઘરમાં ચલો, ફટાફટ ચલો બેટા, અંદર રમીએ. ચલો. નાસ્તો નહીં કરવાનો તારે? હા દીકા. ઓ મારો દીકો, આ મારો છોકરો બહુ ડાયો છે. મારો કૂકો બહુ ડાયો. ગુડ મોર્નિંગ. આ પતંગ છે. મારા છોકરાએ સવારમાં મને કીધું છે એની મમ્મીને કે હવે પતંગને કિન્નર બાંધો. સવારમાં જ મારા છોકરાએ કામ આપી દીધું છે. આવું છે એનું કામકાજમાં દીકાનું. છોકરી તો મારી ગઈ છે સ્કૂલે, એટલે એને કામ આપી દીધું સવારમાં. ચલો બાય, મળીએ. હજી તો ઘરનું કામકાજ સવારમાં ચાલુ થઈ છે ભાઈ. એ દીકા, એ વિસ્કુ આવી જાય ફટાફટ. ચાલ એ વિસ્કી ક્યાં ગયો દીકો? આવ્યો? ઓ મારો છોકરો જો એની મમ્મી એના માટે બટાકા બનાવે છે. બટાકા બાફેલા હોય અને બહુ જ ભાવે છે. અને એની સાથે ટમેટા અને ભાત એ બે મિક્સ કરીને એનો ખાવાની બહુ જ મજા આવે છે. એને બહુ ભાવે છે, એટલે હું છું ત્યાં સુધી તો એ ખાઈ જ લેશે, પછી બેસી રહેશે. એટલે એની મમ્મી એના માટે ખાવા બનાવે છે. અને જો એક અડધી પૂંછડી અડધો ભાગ બહાર રાખી હાથી જેવું મદનિયા જેવું ટાઈ કરીને ઊભો છે. અને એ મજા લે છે બહારના એરિયાની. આ સાથે પછી શું કે આખો દિવસ હું જતો રહીશ એટલે એને બહાર આવવા મળે, બહાર જ બેસશે, પણ એ જોયા કરશે બહારથી. અને બહાર ગયું છે અને એની મમ્મી ટમેટા સાથે બધું બનાવે છે. આ ચોપલી બહુ ડાઈ છે, મને ખબર છે. આવી જાઓ, ચલો વિસ્કુ અંદર આવી ગયો મારો છોકરો. ચલો ખાવાનું છે ને તમારે? જો કોઈક આવ્યું ફટાફટ વિસ્કી, જો કોઈક આવ્યું છે. ઓ હું પી લે. આ એની સુવાની જગ્યા છે. હવે અંદર આવી જાઓ બેટા. મમ્મી દોઢી શું કરતી હતી? હા, મારા દીકાને ભાત મૂક્યો છે બેટા મમ્મીએ. પછી તને ખવડાવો મિક્સ કરી. અને જો ભાત બી તૈયાર થઈ ગયો અને મિક્સ કરી દીધું છે એને. અને જોડે બેસીને જે ખાશે. અને હું જતો રહીશ પછી એ ખાતો નથી, એટલે રાહ જુઓ છે. એટલે હું હોઉં ત્યાં સુધી એને ખવડાવી દઉં છું. એ ખાધા પછી એને સારું રહેશે. આખો દિવસ પછી બેસી રહેશે કારણ વગરનો. અને હા ચોપલી, હાય ડાઈ બહુ છોકરી છું તું, મને ખબર છે. મારા છોકરાએ મને પતંગ આપ્યો તો. સવારે એની મમ્મીને કીધું કે પતંગ રેડી કરીને મૂકી દે છે એમ. મેં કીધું સારું, મારે જવાનો ટાઈમ થયો ડ્યુટી પર, એટલે નિરાશ બેસી ગયો છે. આ એની રાહ જોઈને જ બેઠો હોય કે હું જાઉં ને શાંતિથી બેસી જાય. આખો દિવસ આરામ કરશે અને સાંજે આવશે એટલે રેડી થઈ જશે. ચલો જેમ બે મળીએ. મિત્રો, આ હવે હું પેથાપુર પહોંચી ગયો છું. અને હું એકચ્યુઅલી મારી બીટમાં થઈને જ નીકળું છું, કારણ કે મારી ઓફિસ મારી બીટમાં થઈને જ જવાની હોય છે. આ બધો જે એરિયા છે મારી બીટનો છે, કારણ કે પોસ્ટમેનને જે કામ આપવામાં આવે છે બીટ વાઇઝ આપવામાં આવે છે. દરેક પોસ્ટમેનને બીટમાં કામ કરવાનું હોય. એને અમુક એરિયા આપેલો હોય, એ એરિયા એની બીટ કહેવાય છે. આ ટોટલી એરિયા બધો બીટ વાઇઝ કામ થતું હોય. પોસ્ટમેન દરેક પોસ્ટમેન હોય એ બીટ વાઇઝ જ કામ કરતું હોય, કારણ કે એને ખબર હોય કે આટલો એરિયા મારો છે, આટલો એરિયો પછી બીજા પોસ્ટમેનનો ચાલુ થાય. એટલે કોઈ બી ટપાલ આવતી હોય તો એ ટપાલ એ પોસ્ટમેનને તરત ખબર પડી જાય કે આ એરિયા એનો છે અને આ એરિયા મારો છે. હવે હું ગાંધીનગર પહોંચી ગયો છું, મારી ઓફિસે બી પહોંચી ગયો છું. જો તમને ઓફિસ બતાવું, આ મારી આઈડીસી ઓફિસ છે, જેમાં ઘણા બધા પોસ્ટમેનો છે. હવે કેવું થઈ ગયું છે કે અલગ બધા પોસ્ટમેનો બધા ઓફિસોના ભેગા કરીને એક જગ્યાએ કરી દીધા છે, જેના કારણે જે ટ્રાફિક હતો જામ એ બધો એક જગ્યાએ આવી ગયો. અને ટ્રાફિક જામ થઈ ગયો પછી શું, કામ આગળ વધતા બધું શોર્ટિંગ કરવાનું હોય છે. શોર્ટિંગ કર્યા પછી દરેક પોસ્ટમેન પોતાની બીટમાં નીકળી જશે અને સીધો સાંજે આવીને બધો રિપોર્ટ આપો, કાં તો મોબાઈલમાં રિપોર્ટ આપવામાં આવે છે. હવે ચલો નીકળીએ અમે ટપાલ લઈને મારી બીટમાં. અને આ સાથે હું તમને
થોડી વાર પછી વાત કરી શકું. હું ઓફિસે પહોંચ્યું, મારી બીટમાં પહોંચ્યું, પછી આપણે મળીએ થોડી વાર પછી. હવે હું બીટમાં પહોંચી ગયો છું. હવે જે ટપાલો લીધી છે એ ટપાલોને મારા નંબર આપવા પડે, કારણ કે નંબર ના આપું તો મારી જે ટપાલો છે મને નંબર વાઇઝ ખબર ના પડે. એટલે જે લિસ્ટ આપી હોય એની અંદર મારે એ લિસ્ટમાં નંબર લખવા પડે. એ નંબર લખ્યા પછી મારે એની સાથે એ નંબર વાઇઝ જોઈ નીકળવાનું હોય. ચલો તો હવે હું બીટમાં નીકળું છું. આ પેથાપુર છે, પેથાપુરનો લોકલ એરિયા છે, જે કહેવામાં આવે છે કે જૂનો પેથાપુર, ઓલ્ડ પેથાપુર છે. ઓલ્ડ પેથાપુરમાં લોકલ એરિયામાં ટપાલ વેચવી એટલે બહુ મુશ્કેલ છે, કારણ કે અમુક પ્લોટના નંબર ના હોય, પછી પ્લોટિંગ નંબર ના હોય, ફ્લેટના નંબર ના હોય. પણ આ સાથે શું એક જગ્યા ફિક્સ હોય કે એ જગ્યાએ ઊભા રહી, એ જગ્યાએ ફોન ઉપર નંબર આપ્યો હોય ટપાલમાં, તો ફોન કરીને આપણે વાત કરી શકીએ કે હું અહીંયા ઊભો છું. તો એ આપણને કહે કે ભાઈ આ જગ્યાએ આવી જાઓ, તો આ જગ્યાએ આવીને પછી એમને ટપાલ આપવાની હોય. અલગ અલગ એરિયા હોય, ઘણા બધા એરિયા છે લોકલ, કારણ કે પેથાપુર બહુ મોટું છે. તો આવો ઘણો બધો એવો એરિયા, લોકલ એરિયામાં તો શું રોડ બી કાચા હોય, જે અંદર ફરતા આવીએ તો એની સાથે ફરવાનું હોય, આમને તેમને કાદવ કીચડ હોય, પણ તો બી કામ તો કરવું જ પડશે. કામ કર્યા વગર છૂટકો નહીં, એટલે નીકળવાનું તો જરૂરી છે અમારું. જેમ જેમ આગળ વધ્યા એમ લોકલ એરિયામાં ટપાલો વધારે આવે, કારણ કે જૂના જે બધા હોય એમની ટપાલો આપણા જોડે પડી હોય. તો એ બધું જોતાં બધાને પૂછતા નોર્મલ એવું હોય કે આ એરિયા સમથિંગ નાના એરિયા હોય, મોટા એરિયા હોય, તો બધું ફરવાનું હોય. આ રીતે અમારે રોજ ફરવું પડે છે, રોજ ટપાલો અમારે આપવી પડે. દરેકની ટપાલો પહોંચે એવી ગણતરીથી અમે કામ કરતા હોઈએ, કારણ કે દરેક સંદેશો આવતો હોય. ચલો મિત્રો, હવે હું ઘરે આવી ગયો છું, હવે પહોંચી ગયો છું. તો થોડી આ બધા બહાર ઊભા છે મારા ઘરના, અને હવે હું ઘરમાં જઉં છું. મારો ટાઈમ થઈ ગયો છે 7:30નો, અને 7:30 હું ઘરે આવ્યો. આ સાથે જો અમારો બિસ્કુ હિલોડા લે છે, હિલોડા લેવાનો અને કામ કરવાનું, અને સાથે મને ચકડોળ ફેરવે છે, મારી સાથે મસ્તી કરે છે, અને સરસ મજા આવે એમ. એના જોડે મસ્તી કરીએ, ફ્રેશ થઈ જાય. મારી ત્યાંની બી ટ્યુશન ગઈ છે, એટલે એ બી મને ખબર નથી. એ આવશે ત્યારે એ બી એના જોડે બી મસ્તી કરીશું. તો શું મજા રહે, થોડો થાક ઉતરી જાય. ઘરના જોડે આવે એટલે મજા રહે, બીજું કંઈ નહીં. થાક ઉતરી જાય એટલે સરસ રહે, આપણને મજા પડી તમે ડેડી ને આવ્યા ને મારી વિડિયો લેવો તો લેવાય નહીં, પણ ફોન તો અહીંયા હતા ને બેયના લેવો તો ને. આજનો દિવસ પૂર્ણ થાય છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ મહાદેવ.